જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધન રામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે જાણ્યું કે નવીનચંદ્ર દરબારમાંથી બુદ્ધિધનના ઘરે પહોંચે ત્યાં સુધી કયા કયા વિચાર કરી રહ્યો છે. સાથે સાથે આપણે એ પણ જાણ્યું કે પદ્મા કોણ છે અને તેનો પ્રમાદધન સાથે શું સંબંધ છે. હવે જો તમે વિસ્તારથી જાણવા માંગતા હો તો તમારે કથાનો પાછલો ભાગ જોવો પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 20. બુદ્ધિધન દરબારમાં ગયો એટલે તેના દ્વારમાં એક બે વિશ્વાસુ સિપાહીઓ સજ્જ થઈ બેઠા. સૌભાગ્ય દેવી ફરી નાહી અને ભસ્મ ચોળી દેવ મંદિરમાં રૂપાની દેવીઓમાં ઘીના દીવા અને ધૂપિયામાં ધૂપ સળગાવી દેવની આગળ માતૃશ્રીએ શીખવેલા સ્ત્રોત ગાતી ગંભીર વદન કરી બેઠી. ચૈત્રના પ્રતાપ કાળમાં રમણીય લાગતી પવનની લહેર ખાતા ખાતા વૃદ્ધ દયાશંકર ચોકમાં પડ્યા અને પાસે બેસી અલગ કિશોરી અને કુમુદ સુંદરી, દરબાર, રાણો, શઠરાય, બુદ્ધિધનના નાનપણનો ઇતિહાસ, માતૃશ્રીની વાતો, કારભારી કુટુંબની દંતકથાઓ અને એવી કઈ બાબતો પૂછવા લાગી અને સંજયની પેઠે દયાશંકર તેમની જિજ્ઞાસા રસ અને આનંદ સાથે પૂરવા લાગ્યા. વાતો કરતા કરતા દયાશંકરને બુદ્ધિધનના મંદવાડાના દિવસ સાંભળી આવ્યા. એની તીવ્ર પ્રતિજ્ઞા સાંભળી અને અનાથ વિધવા માતૃશ્રી, બાળક સૌભાગ્ય દેવી અને ચિંતાગ્રસ્ત બુદ્ધિધન એ ત્રણના દુઃખના દિવસોનું યથાશક્તિ વર્ણન વૃદ્ધ પુરાણી સ્મરણ શક્તિને જુવાન કરીને કરવા લાગ્યા. જુવાન બાળકીઓ દયામણે મોએ તે સાંભળવા લાગી અને વચ્ચે વચ્ચે કહેવા લાગી, અરે રે, આવા દિવસ તો દુશ્મનોને ન આવે. સ્ત્રોત ભણતા ભણતા પોતે જોયેલા વખતનો ઇતિહાસ સાંભળી સૌભાગ્ય દેવી એકલી બેઠી બેઠી ડૂસકા ભરવા લાગી. માતૃશ્રીની મમતા વધારે લક્ષમાં આણી ચોધાર આંસુ પાડવા લાગી અને આખરે સ્ત્રોત પાઠ મૂકીને આંસુ લૂછતી દયાશંકર કાકા પાસે ગઈ અને બધામાં બેસી વૃદ્ધ પુરુષની સ્મરણ શક્તિને આશ્રય આપવા લાગી. દયાશંકર કાકા, આ વખતે માતૃશ્રી જોઈએ હો. હાય, એમના જેવું તો કોઈ ધનારું નથી. મને તો એમનું હેત સાંભળી આવે છે કે એકલી બેઠી બેઠી હૈયાફાટ જોઉં છું. એમણે દુઃખ કે દુઃખ જ વેઠું. સુખના દિવસ જોવાનો વારો એમનો ન આવ્યો. એમણે તો અમને ઉછેરવાના જ દેહ ધારી હતી. ભૂપસિંહના દરબારમાં ભવ્ય ખટપટ મચી રહી હતી અને તેના અમાત્યની ફેરવેલી કૂચીવાળા વાજા એકદમ અણધાર્યા ગાજી ઉઠ્યા હતા. તે વખતે આ ઘરમાં આવો ચિત્તવેધક પણ શાંત રમણીય પ્રસંગ ચાલતો હતો. અલગ કિશોરી જમાલવાળા બનાવ પછી નિષ્કારણ અટકચાળો કરવા ભૂલી ગઈ હતી. નવીનચંદ્રવાળા પ્રસંગ પછી ડાહી બની હતી. ભાભીની ચતુરાઈ અને સુશીલતાએ ઓગાળવા માંડેલું ગુમાન માતા પિતાના દુઃખના દિવસની કથાને પ્રતાપે આ ચારે પાસથી ગળવા માંડ્યું. દીન અને શાંત થયેલા સ્વભાવનો વેલો કુમુદ સુંદર જેવી માલણની ગોઠવણથી વિદુર પ્રસાદની આસપાસ વધારે અનુકૂળ બની ફરી વળતો હતો. બેન, હું તમારો ભાઈ થાઓ. એ શબ્દ પૂરેપૂરા કાન પર પડવાથી વનલીલાએ નવીનચંદ્રની શુદ્ધતાની ખાતરી કરી આપી હતી. એટલે કુમુદ સુંદરીના હૃદયમાંથી એ મહાકંટક નીકળી ગયો હતો. બેભાનપણામાં પણ બકી જવાયેલા પદ જાગ્રત અવસ્થામાં વનલીલાની શુદ્ધ સ્મરણ શક્તિને બળે કુમુદ સુંદરીએ સાંભળ્યા અને નવીનચંદ્રના અંતઃકરણમાંથી એથી કેટલું દુઃખ થયું હશે તેનો વિચાર કરી એ પોતાને નિર્દય માનવા લાગી. પરપુરુષ થયેલાની બાબતમાં આટલો મોહ થાય એ તો પતિવ્રતા ધર્મથી કેવળ વિરુદ્ધ અને પોતાના મનમાં આટલી નિર્બળતા હોવા છતાં નણંદને ઠપકો દેવો એ કેવળ મૂર્ખતા. એમ વિચારી નવીનચંદ્રને જોઈ થતો વિકાર એકદમ દાબી નાખવા ઠરાવ કર્યો અને તરત જ તે પ્રમાણે વર્તવા સમર્થ થઈ. પદ્મા ગણિકાના કમખાથી પડેલી ખબર ઉપરથી મનમાં એમ લાગ્યું કે મનોમન સાક્ષી છે. એ નિયમ પ્રમાણે જ બનાવો બને છે અને સરસ્વતીચંદ્ર મારા મનમાં ન હોત તો આવા સુશીલ પતિને પદ્માનો જોગ ન હોત. આમ વિચારી મનના સ્વામીને મનમાંથી દેશ નિકાલ કરવા તત્પર થઈ. કઠિન કાર્ય સાધવા સમર્થ થવા પ્રમાથનના સારા ગુણોનું ચિંતન કરવા લાગી અને તેના ઉપર અંતઃકરણ ચોંટાડવા મહાભારત પ્રયત્ન કરવા લાગી. દયાશંકરની વાતોથી કારભારી કુટુંબ ઉપર એની અનુકંપા વધી અને તે કુટુંબના એક બાળકને પોતે વરી છે એ વિચારથી શ્વશુર કુટુંબનું અને પતિનું અભિમાન પ્રથમ જ ઉત્પન્ન થયું. પોતાનું મન શુદ્ધ હશે તો પતિને પણ શુદ્ધ કરી શકાશે એમાં વાંધો ન લાગવાથી આજ સુધી દિન મન વાળી રહેનારી ઉત્સાહી બની. પળ બે પળમાં મધ્યાહન જોવા નિર્મેલી આંખોમાં આમ ચારે પાસથી તેજનો અંબાર પ્રવેશ કરતો હતો અને પોપચાને પણ ભેદી અંદર જવા મથતો હતો. ભાગ્યનો વરસાદ ઈશ્વરના ઘેરેથી નીકળી ચૂક્યો હતો. ઘર બહાર ઉભેલા બુદ્ધિધન ઉપર તેના ફોરા પડવા માંડ્યા હતા
અને ઘરમાં રહેલા તેના કુટુંબને તેની ખબર ન હતી. તો પણ પડનાર વરસાદની મધુર શીતળતા તેમને પણ આમ લાગવા માંડી હતી. સમયેન સર્વમ ઉપકારી કૃતમ. એ ન્યાયે સંપૂર્ણ તથા ભાગ્ય ઉદયને સર્વ વાત અનુકૂળ થઈ ગઈ હતી. અલગ કિશોરનું ચિત્ત પવિત્ર થયું હતું. તેના અભિમાનને ઠેકાણે નમ્રતા આવી, ઉન્મત્તપણાને ઠેકાણે શાણપણું આવ્યું અને પતિ ઉપર ઉદાસીનપણાને ઠેકાણે આદર આવ્યો. કુમુદસુંદરી પાણી ગ્રહણ કરનાર ઉપર ભાવ ચોટાડવા સફળ થઈ. આ સર્વ ભાગ્ય ઉદય નહીં? કારભાર મળે તેના કરતા આની મહત્તા શું ઓછી? બુદ્ધિ ધન અને સૌભાગ્ય દેવી એ દંપતીને જે સુખની પળ, ભાગ્યની પળ આવવાની તેના સાધનોમાં આ બનાવનો પણ ભાગ હતો. દેખાતા શત્રુ સાથે પુત્રીના દુર્ગુણ અને વહુનો અસંતોષ એ બે ગુપ્ત કુળ શત્રુ પણ પડવાર નાશ પામ્યા અને અમર્ત્યના વિજયના ઉપકારક બન્યા. વાતોમાં 10 વાગ્યા અને સૂર્યના કિરણનું સૈન્ય વધારે ચળકતું, વધારે ગરમ થતું ચોકમાં ધસવા લાગ્યું. તેમ તેમ સૌને ઉકળાટ લાગવા માંડ્યો અને જયવંતનો તાપ ન સહેવાતા સૌ તેને માર્ગ આપવા લાગ્યા. દયાશંકર થાકીને ઉઠ્યા અને દીવાનખાનામાં એક આરામ ખુરશી ઉપર નિંદ્રામાં પડ્યા. સૌભાગ્ય દેવી એક હિંચકા ઉપર બેસીને પતિની ચિંતામાં પડી. કુમુદસુંદરી મેળી ઉપર ચડી રસોઈયાને અને ચાકરોને આરંભ કરવાનો હુકમ કરી નણંદ પણ ભોજાઈ પાસે ગઈ. ભાભી, આજ દરબારમાં શું થશે? તો સારાવાના જ થશે. આપણી ચિંતાની કઈ ત્યાં અસર નહીં થાય. 10 વાગી ગયા હો. હાસ તો હવે કોઈક આવશે. નવીનચંદ્ર આવે. નવીનચંદ્રનું નામ લેતા કુમુદસુંદરીના ગાલ ઉપર શેરડા પડ્યા. ભાભી, નવીનચંદ્ર તો કાંઈ આડાવડું થયું હશે તો જ આવશે. એમ છે કે? ત્યારે તો કઈ સારા વર્તમાન હશે. નવીનચંદ્ર માણસ સારું છે હો. વર્તમાન કાળ જ જોઈ શકનારી કિશોરીના લક્ષમાંથી ભૂતકાળ ખસી ગયો હતો અને અતિથિ સારો છે એટલું જ તેણે યાદ રાખ્યું હતું. બાળક હૃદયમાંથી ઉભાડા અંતઃકરણ વાળી હતી, ભોળી હતી અને જે બાબત સારું આપઘાત કરવા તૈયાર થઈ હતી એ વાત સહેજમાં ભૂલી ગઈ હતી. નવીનચંદ્રની વાતો કરતા તેને રજ પણ વિકાસ થયો ન હતો. કુમુદસુંદરીએ ઉત્તર ન વાળ્યો. ભાભી, આટલા દિવસ થયા પણ એ અહીંયા કેમ આવ્યા અને ઘરેથી કેમ નીકળ્યા તેનો કાંઈ પત્તો જ લાગ્યો નથી. એ શું હશે? દેવીને પૂછો. તેની સાથે આપણને લીલાપુર મોકલવાનો વિચાર કર્યો તેને એ બાબતની ખબર નહીં હોય. વિચારમાં પડી કુમુદસુંદરી બોલી અને કાંઈ બીજી વાત નીકળે એવું ઈચ્છવા લાગી. સામી પ્રમાથનની છબી હતી તે જોઈ પાછી શાંત બની. બીજી વાત કાઢી. બેન, મને તો લાગે છે કે સારા સમાચાર હશે અને તમારા ભાઈ જ કેવા આવશે. પછી તો કોણ જાણે બીજું કાંઈ કામ હોય ને એ રોકાઈ જાય તો. જો વર્ગેલા ખરા હો. કશું હોય તમારા ભાઈની જ વાત. હવે તમે મને કહો એવું નથી, પણ મારે છે તમારા જેવું નહીં. બહુ સારું, પણ માણસ વર્ગેલું હોય તેમાં કાંઈ ખોટું ખરું? હાસ તો આખો દાડો વર વર ને વર એનું એ. રાંડ તારો રોટલો ને ઘડતા ભાંગ્યો એ શું? કહો ત્યારે. બાયડીને ભાયડા કરતા કઈ વધારે છે? હા, એ વાત ખરી. વધારે કશું નહીં, પણ આખો દાડો એની એ વાત. પણ પેલા તો તમે એટલું ક્યાં કબૂલતા હતા? નણંદોની વાત નીકળતા જ બડાફા નાખતા હતા. હા બેન, હા, એ તો ભૂલ્યા. પણ હવે એમ કરું છું? ના, ત્યારે હું કાંઈ કહું છું કે તમે એમ કરો છો? કહો, આ દયાશંકર કાકાની વાતો સાંભળી? હા, એ સાંભળતા તો રૂવા ઊભા થાય છે. પિતાજી અને દેવીને કેટલા કેટલા દુઃખ પડ્યા છે. રાંડ ખલક નંદાએ માતૃશ્રીને જોઈને મોં મરડ્યું અને લુચા દુસરાએ સંદેશો કહેરાવ્યો તે બધું સાંભળ્યું? સાંભળ્યું. આજ જ જણાશે તો કે આમ કરીએ તો આમ થાય. દેવીની એટલી બાબત ઉપરથી આજ સુધી કેટલા બધા વર્ષ સુધી પિતાજીએ એ વાત મનમાં રાખી અને કેટલા કાળ સુધી ફિકર રાખી ત્યારે આ જ વખત આવ્યું. ભાભી, એમને તો હદ છે હો. ચિંતા કે કેટલી. પિતાજીનું શરીર એની એ ફિકરથી વળતું નથી. કહો ત્યારે. દેવી પિતાજીની બાબત રાત દિવસ વિચાર કરે અને વાતો કર્યા કરે છે તે અણઘટતું છે? નાસ્તો અણઘટતું કેમ કહેવાય? ત્યારે સ્વામીની બાબત સુધી કેટલી ચિંતા કરે તો થયું કહેવાય. થયું કેમ કહેવાય? આપણા સારું જેને આટલી ફિકર થાય તેને સારું આપણને જે થાય તે ઓછું. હા, હવે બરોબર કહ્યું. કહો ત્યારે. વિદુર પ્રસાદજી બાબત રાત ને દિવસ તમે ચિંતા કરો કે વાતો કર્યા કરો તો તેમાં ખોટું શું? વર્ગેલા હોય તે તો સારું હો.
વરઘેલું ન હોય તો ઈશ્વરના ઘરનું અપરાધી. અલગ કિશોરી શરમાઈ ગઈ. ઈશ્વરના ઘરનું અપરાધી એ શબ્દ બોલી કુમુદસુંદરી પોતે પણ મનમાં દેવાઈ ગઈ. પ્રમાદધનની છબી સામું જોઈ રહી. નિશ્વાસ મૂકી મનમાંથી સરસ્વતી ચંદ્રને છેલ્લા નમસ્કાર કર્યા. હવે તેના વિચાર પોતે છોડી દીધા છે. જાણીને ઊંડો સંતોષ પામી અને સામી છબીના સામું સ્નેહભરી ભીની આંખે જોઈ રહી. ભાભી, તમે કહો છો તે ખરું તો ખરું હો. તમે મને પેલી ચોપડી આપી હતી ને, તેમાં લલિતાએ કહ્યું છે, રૂડો ભૂંડો તોય પ્રીતે પતિ ગણીને મન ખરું, વિચારો આવા છે પણ મન ન માને કશું ખરું, અઢીરી એવી હું તરત મળવાને મન કર્યું. આ લીટીઓ તો બોલવામાં અદલબદલ થઈ ગઈ, પણ વાત કરી. આવો નઠારો નંદકુંવર તેને જોઈને લલિતાને કેટલો ઉમળકો આવ્યો અને બધા હતા તે વચ્ચે વરના વિચાર કરવા બેઠી. કુમુદસુંદરી બોલી ઉઠી અને બોલતા બોલતા આવી સહેજ ભણેલી કલ્પિત લલિતાનો દાખલો પોતાને પણ લેવા યોગ્ય લાગ્યો. હા ભાઈ હા, ત્યારે અમે હવે વરઘેલા થઈશું. પછી કઈ તમે વરઘેલા અને હું વરઘેલી અને આખો સંસાર વરઘેલો. વરઘેલાનું ગામ વસશે. ગંભીર વાતો કરતા કરતા બે જણ કઈક હસ્યા. બુદ્ધિધનનો ઘર સંસાર આમ શુદ્ધ થયો હતો. અલગ કિશોરે કોઈનું કયું માનતી ન હતી તે ભાભીની આવી આવી વાતોથી સુધરતી હતી અને વિદુર પ્રસાદના ભાગ્ય મળતા હતા. એટલામાં વનલીલા આવી. નણંદ ભોજાઈની એકલા વાતો કરતા વિશ્રામથી કથા કરતા જોઈ વનલીલા જરાક ખમચી, પણ પછી તરત અંદર બેઠી. આવ વનલીલા, કેમ અટકી? અલગ કિશોરી તેના ભણી જોઈને બોલી. અત્યારે ક્યાંથી? હું તો ગામ ગપાટા કહેવા આવી છું. રૂપાળી દુશ્વાઈને મારીને નાસી ગઈ અને ખલકનંદા કાંઈ સંતાઈ ગઈ છે તે જડતી નથી. હે? અલગ કિશોરી વિસ્મય પામતી ઉઠી અને વનલીલાને ખંભે હાથ મૂકીને ઊભી રહી. કુમુદસુંદરી ઉઠી નહીં, પણ બે જણ ભણી જિજ્ઞાસાથી જોઈ રહી. ચાણિયામાં આવેલા સમાચાર વનલીલાએ હાંકતા હાંકતા કહી બતાવ્યા. એટલામાં કૃષ્ણ કલિકા અને રાધા આવ્યા. દરબારમાં જમાલ નીકળ્યો તે સમાચાર લાવ્યા. સૌ સૌભાગ્ય દેવી પાસે ગયા અને એની એ કથા પુનરુક્તિથી નીરસ ન બની. આખરે વિદુર પ્રસાદ આવ્યો અને દરબાર થઈ રહ્યો ત્યાં સુધીના સવિસ્તાર સમાચાર લાવ્યો. અલગ કિશોરીના આનંદનો પાર ન રહ્યો અને તેનું ઝાલોદ તો તે ગજ ગજ કુદત. કુમુદસુંદરી અમાત્ય કુટુંબના વર્ણનથી અદ્ભુત રસમાં ડૂબી. અમાત્ય કુટુંબમાં પ્રવેશ પામવામાં અભિમાનપદ ઘડવા લાગી અને તેનો જય જોઈ તેના સ્વાર્થમાં આત્મસ્વાર્થવશ બની નિશ્ચિત થઈ. સુખસાગરની સીમા ગંભીરતામાં આવતી હોય તેમ સ્વામીના જય વર્તમાન સાંભળી અને તેના શત્રુઓનો સર્વતઃ નાશ કરવા ઈશ્વર ઈચ્છાને પ્રવર્તતી જોઈને સૌભાગ્ય દેવી ગંભીર બની અને કદી ન વેઠેલા આનંદ ઓઘના ભાર નીચે દબાઈ જતી હોય તેમ દેખાવા લાગી. દયાશંકર આવ્યા અને તેમની પાસે વળી કથાની પુનરુક્તિ થઈ અને સર્વએ રસભેર સાંભળી. સર્વ દિવાનખાનામાં ગયા. વધારે સાંભળતા વિદુર પ્રસાદ વધારે વિગત કહેવા લાગ્યો અને ઘણીવાર સર્વના મન તેને શરણ થયા. તેમ શરણ રહેવાનો અનુભવ અલગ કિશોરીને પણ પ્રથમ જ થયો આજ. અને વિદુર પ્રસાદની વાત આજ એણે પ્રથમ અભિનંદી. વાત કરતા વેળા વીતી. આખરે ટપાલમાં આવેલો કાગળ વાંચીને ખિસ્સામાં મૂકતો નવીનચંદ્ર દ્વારમાં દાખલ થયો અને ચાલતી વાર્તામાં ઉમેરાની આશા રાખતું સર્વ મંડળ તેના ભણી આકર્ષાયું. કુમુદસુંદરીનું મન એના ખિસ્સામાં જરીક દેખાતી ટપાલની ટિકિટવાળા કાગળમાં ભમવા લાગ્યું. આજ સુધી કોઈની સાથે નવીનચંદ્રનો પત્ર વ્યવહાર તેને જાણ્યો ન હતો. પત્ર વ્યવહાર ઉપરથી તેની બાબત વધારે જણાશે એવો તેના મનમાં તર્ક હતો. પત્ર ઉપરના અક્ષર આદિ જાણવા તેની જિજ્ઞાસા હતી અને આ જે જિજ્ઞાસા પૂરી પાડવાનો સંભવ તો નહીં પણ શક્યતા લાગી એટલે પોતાના બળથી પતિવ્રતા બનનારી પાછી ડગમગવા લાગી. બળવાન બાળકી તરફ સાવધ બની અને પાછું મન વશ કરી લીધું. જવાના વિચારમાં પડેલા નવીનચંદ્રે ચાલતી વાતોમાં ભળતા કુમુદસુંદરીને પોતાના મનથી છેલ્લી વેલી જોઈ લીધી. એક વાર જોઈ, બીજી વાર જોઈ, ત્રીજી વાર જોઈ, જોવાનો પાર જ ન આવ્યો. કુમુદસુંદરી, હવે આ છેલ્લો મેળાપ. વિચારમાં તેની વાર્તા અવિચ્છન ચાલી નહીં, પણ તે પર કોઈનું લક્ષ્ય ખેંચાયું નહીં. દ્રષ્ટિ આગળથી પણ જુદા પડવાનો પ્રસંગ વિચારીને તે ગળગળો થવા લાગ્યો. પદ્માના અભિલાષીના કબજામાં પડેલીને જોઈને તેનો અંત પશ્ચાતાપ વધ્યો. તેની આંખોનું નવીન નૃત્ય, તેના વદનમાં દેખાઈ આવતી મનની દીનતા અને ટપાલનો કાગળ ત્રણેયની સાંધી કુમુદસુંદરી ચિંતાગ્રસ્ત થવા લાગી. શું હશે?
તેનો તર્ક કરવા લાગી. એના દ્રષ્ટિપાતને પ્રત્યુત્તર ન વાળવામાં આજ સુધી જયવંત નીવડેલો નિશ્ચય હાથમાં ન રહેતો લાગ્યો, પણ મનનું સમાધાન કરવાનો રસ્તો ન સૂચ્યો. અલગ કિશોરીને સાધનભૂત કરવામાં ન ફાવેલી કૃષ્ણ કલિકા નવીનચંદ્ર સામું જોઈ રહી. તેની દ્રષ્ટિની સાથે સંધાતી કુમુદ સુંદરીની દ્રષ્ટિને શોધી કાઢી અને ઈર્ષા અગ્નિથી બળવા લાગી. દુષ્ટ અસંભવ કલ્પી કુમુદ સુંદરીને નવીનચંદ્રથી મળતું સૌભાગ્ય કલ્પી એ સૌભાગ્યનો અંત આણવા ઠરાવ કર્યો. સમય સૂચકતાથી દેખાતા દ્રષ્ટિ સંગમ ભણી અલગ કિશોરીનું ધ્યાન ખેંચ્યું. ત્રણ હળખેચી નખશો એવું બોલી તો કહીને ખભાવતે કૃષ્ણ કલિકાને ધક્કો માર્યો અને અલગ કિશોરી વાતોમાં લીન થઈ. એટલામાં બારણે શોર બકોર થયો. સૌ બારી ભણી દોડ્યા અને જુએ છે તો ખલકનંદા બાવળી બની રસ્તામાં દોડે છે અને લોકો કાકરા નાખતા ગાળો દેતા તેની પાછળ પડેલા દીઠા. શઠરાઈનું ઘર જપ્ત થયું તે વખતે તે સૂતી હતી, ત્યાંથી તેને હાંકી કાઢી. સ્ત્રી વર્ગને અડવવું નહીં એવો અમાત્યનો હુકમ હોવાથી તેને ઘરમાંથી કાઢી મૂકવા ઉપરાંત કાંઈ થયું નહીં. ધણીને ઘેર તેનો સ્વીકાર ન થયો અને એની ખરાબ વર્તણૂક જાણનારાઓ પ્રસંગનો લાભ લઈ તેની પાછળ પડ્યા. શઠરાઈની અપકીર્તિના રસ્યા લોકો ચારે પાંચ ભરાયા, તાળીઓ પાડવા લાગ્યા અને હો હો કરતા ઉભરાયા. પડતા દુષ્ટ કુટુંબની કોઈને દયા ન આવી. ખલકનંદાને કોઈ પાસેનો આશ્રય ન દેખાયો. ભાભીની સાથે કહી હો તો ઠીક થાત એમ લાગ્યું. ભયપાશમાં હવે કઈ માર્ગ ન સૂચ્યો અને છાક બાકડી થયેલી ગાળો અને કાકરાના વરસાદ વચ્ચે આમ તેમ દોડતી, ઠોકરો ખાતી, પડતી ઉઠતી અને રોતી ફાવ્યું તે રસ્તે જવા લાગી. આમ લોકોને દેખે એટલે તેમ જાય અને તેમ દેખે એટલે આમ જાય, એમ કરતા કરતા બુદ્ધિધનનું ઘર આવ્યું. એની આ અવસ્થા જોઈ બારીમાં ઉભેલી કિશોરી બોલી ઉઠી, દેવી દેવી, જો આ રાણને જમાલે કામમાં ન આવ્યો ને મહુએ કામમાં ન આવ્યો. હટ ભાણ, જેથી જા, ડાકણ શંખણી. દેવીએ આંખ કાઢી અને પુત્રીને વારી નીચે ઉતરી ઓટલા ઉપર આવી ઊભી. સૌ એની પાછળ આવ્યા અને બારણું રોકીને ઊભા રહ્યા. આ સૌને જોઈને ખલકનંદા વધારે ગભરાય અને હારી. શિકારી કૂતરાઓ પેઠે લોકો ટોળાબંધ તેની પાછળ લાગ્યા હતા. તે ચડતી અવસ્થામાં આવેલી પવિત્ર અમાત્ય પત્નીને આનંદની પરિસીમા ઉપર આણવા ઉશ્કેરાશે એ વિચાર એકદમ દુષ્ટના મનમાં આવ્યો. જમાલની બાબત ઉન્મત્ત કિશોરી વેર લીધા વિના રહેશે નહીં અને એ વેર લેવાનો પ્રસંગ અચિંત્યો પાસે આવ્યો જાણી શઠરાઈની દીકરી ઊંડા અંતર્બળમાંથી બળવા લાગી. ભયની જગાડેલી કલ્પનાએ દૂર ગયેલો ભૂતકાળ પાસે ખડો કર્યો અને બુદ્ધિધનની માતૃશ્રીનું કરેલું અપમાન, એ અનાથ વિધવા દ્વારા સૌભાગ્ય દેવીને પોતાને પહોંચાડેલું અસહ્ય અપમાન, એ અને બીજી કાંઈ જૂની ભૂલી જવાયેલી વાતો મગજમાં એકદમ ઉભરાઈ આવી અને કોહી ગયેલા શબમાં અસંખ્ય જીવડા તરવા લાગે તેમ તરવર થવા લાગી. બુદ્ધિધનનું ઘર મૂકી બીજે રસ્તે નીકળવા પડવા તેણે યત્ન કર્યો, પણ ઈશ્વરે તેને નિષ્ફળ કર્યું. દોડતા થાકી ગયેલીની પાછળ આવેલી પહોંચેલા માણસોમાંથી એક જણે ધક્કો માર્યો અને ઓટલા પાસે સૌભાગ્ય દેવીના પગ આગળ દુષ્ટરાયની બહેન ઊંધે માથે પડી. પાછળથી એક માણસ મારો રાંઢને કરતો આવ્યો અને એના વાહા ઉપર પગ મૂક્યો. દુષ્ટરાયની પાસે રહેનાર પોલીસનો એક સિપાઈ ઊભો હતો. એણે પણ આ માણસને વાર્યો નહીં. એક પળવાર વધારે જાત તો ગરદાપાટુનો આરંભ થાત. ખલકનંદા પડી તેવી જ અલગ કિશોરીએ હાથ ઊંચો કરીને બોલી ઉઠી, મારો રાંઢને, એ તો એ જ લાગણી છે. એમ કહી લોકસંઘ આગળ પડેલીના પાછલા કઈ દુષ્કર્મ સંભાળવા લાગી અને જીવ વડે લોકોને ઉશ્કેરવા લાગી. રામચંદ સિપાઈ ઘરમાંથી બહાર નીકળી બુદ્ધિધનના ઘરની કારભારણ દીકરીના હુકમનો અમલ કરવા બહાર આવ્યો. કૃષ્ણ કલિકા, વનલીલા અને રાધા પાસે ઊભા ઊભા છાનામાના તાલ જોતા હતા. વૃદ્ધ દયાશંકર પાછળથી જુવાન કિશોરીને વાર્તા હતા, પણ એ તેમનું બોલ્યું સાંભળતી ન હતી. વિદુર પ્રસાદ અને નવીનચંદ્ર લોકોને દૂર રાખવામાં રોકાયા, પણ તેમનું બળ બસ ન થયું. આખરે સૌભાગ્ય દેવી ભમક ચડાવીને બોલી ઉઠી, અલક, તું આગી જા, આપણે એના જેવું થવું. વળી લોકો સામું જોઈને બોલી, ચાલો ચાલો, જાઓ બધા, તમારું એને શું બગાડ્યું છે? તમે બાય માણસ ઉપર પગ મૂકતા શરમાતા નથી? રામસેન, ખસેડ આમને. લોકો જરાક ખસ્યા, પણ પૂરા છાના પડ્યા નહીં. ઠેકાણે ઠેકાણેથી ગણગડાટ નીકળવા લાગ્યો. હો, આ તો અમાત્યના ઘરવાળા સૌભાગ્ય દેવી આજ મોઈ રાંડ, જવા દો એને, દેવી એમ કહે છે. અરે મારો, એને તો જવા કેમ દેવાય? અલગબેન બરોબર કહે છે, એનું તો મારા જ ઘટે. આ પેલી તો અલગ કિશોરી,
આ દેવીની પાસે ઊભા છે તે પ્રમાણભાઈના વહુ હો. એમ જુદા જુદા વાક્યો લોકસંઘમાંથી નીકળવા લાગ્યા. અલગ કિશોરી માની સાથે લડવા લાગી. દેવી, આજ તમારું કયું નહીં માનું. તું તો એવી ને એવી રહી. તને ખબર છે કે આ રાંડ ઉપર દયા ન ઘટે? પકડ રાંડને ચોટલો ચાલીને રામસેન. મા દીકરીના હુકમમાંથી કોનો માનવો તે રામસેનને સમજાયું નહીં. તેની સાથે બુદ્ધિધરના બીજા સિપાહીઓ હતા. તેનું વલણ અમાત્ય પુત્રીનું વચન માનવા પર હતું, પણ દેવીનું વચન લોપવું એ વાત થઈ શકે એવી ન હતી. ખુમુદ વહુ, આ છોકરી અત્યારે મારું કહ્યું નહીં માને. જરા તમે કંઈક સમજાવો ને એને. વહુની સમજાવવાની શક્તિ સમજનારી બોલી. માં દીકરીની કળ જાણી ગઈ હતી. નળના ખભા ઉપર પાછળથી હાથ મૂકી ભોજાઈ ઊભી રહી. અલગબેન, જવા દો ને એમને હવે. મરેલાને તે શું મારવા? તમે દેવીના કહેવામાં હશો. કઈક તીરો ઉત્તર આપવાનો અવકાશ કિશોરીને મળ્યો. હાસ તો દેવી કઈ ખોટું કહે છે? પણ સવારે દયાશંકર કાકાની વાતો તો તમે સાંભળી છે ને? હા, પણ એમાં ખોટું લાગે તો દેવીને લાગે. ના, એને તો ન લાગે. એ તો એવી જ છે કે કોઈ એને મારી નાખે તો તેને કહેશે કે જીવે. પણ તમારે શું? તમને શી બાબત ખોટું લાગ્યું છે? કેમ ન લાગે? મને જે કર્યું હતું તે તો હું ભૂલી જાઉં લ્યો, પણ એને કરેલું કેમ ભૂલી જાઉં? એ તો મારી માં હો. અલગ કિશોરી કહેતી કહેતી અટકી ગઈ કે તમારી સાસુ પણ મારી માં. કુમુદ સુંદરીએ સમજી પણ ખોટું ન લગાડ્યું અને બોલી, હા, તેનું હું ક્યાં ના કહું છું. ખોટું તો તમને લાગે ને મને લાગે, પણ બેન, દેવી કહે છે તે ઠીક કહે છે, તે પ્રમાણે કરો એટલે તમારું ધાર્યું થશે. આગા આવો, મારું કહ્યું કરો, પછી ખરી વાત સમજાવીશ. તેલ પડવાથી સમુદ્ર શાંત થઈ જાય એમ ઉન્મત્ત અલગ કિશોરી નરમ પડી અને બબડતી બબડતી બોલી, વારું બેન વારું. રામસેન, ત્યારે દેવી કહે છે તેમ કરો. વારું, પણ ભાભી ભૂલ કરો છો હો. આ રાણને શી ખબર પડે કે આમ કરીએ તો આમ થાય. ખલકનંદા ઉપર પગ મૂકનાર આઘો ખસ્યો. રામસેન અને અમાત્યના બીજા સિપાહીઓ કુલટાની આસપાસ ફરી વળી કોટ રચીને ઊભા રહ્યા અને એ ઉઠીને ઊભી થઈ. કહે દેવી, હવે આનું શું કરવું છે? મને રજા આપો તો પિતાજીને પૂછીને એને ગરદન મરાવું. હા હા, એને તો એ જ ઘટે. લોકો બૂમ પાડી ઉઠ્યા, મરાવો ગરદન એને. અલગ કિશોરી, એમ કરો ત્યારે જ ખરા તમે. એક જણે આગેથી બૂમ પાડી. બીજા એક જણે આગેથી એક કાકરો ફેંક્યો તે બરાબર ખલકનંદાની પીઠ પર વાગ્યો. રામસેન, આ લોકો શું આમ કરતા હશે? તું વાર એમને. દયાદ્ર મુખ કરીને દેવી બોલી ઉઠ્યા, બાઈ, તમે અમને પૂછો નહીં. એ રાંડે જે કાર્ય કર્યા છે તે મોએ કહેવાતા નથી. એને જે કરતા શરમ નથી આવી એમને કહેતા શરમ આવે છે. અરે બેન, તમારા સાસુ નથી, નકર બધું તમને કહી આપત. કઈ કઈ બૂમો પડવા લાગી. ભાઈની વિષય વાસનાની સાધનભૂત થયેલી બહેને કઈ કઈ ઘર ફોડ્યા હતા. કઈ કઈ પુરુષોની મરજી ઉપરાંત તેમની બહેનો, દીકરી અને સ્ત્રીઓ ઉપર લાલચ, ચપટ જુલમ અને અધિકારની ઝાડ પાથરી હતી. કઈ કઈ ભોળી સ્ત્રીઓને ફસાવી હતી, નિર્દોષને દૂષિત કરી હતી અને દૂષિત સ્ત્રીઓને માર્ગદર્શિત થઈ હતી. પોતાના સ્વામી સિવાય બીજા કઈ બાબતની વાત કરવા સૌભાગ્ય દેવી અવકાશ શોધતી ન હતી અને આ અપવિત્ર સંસારમાં એ પોતાના કાનને પણ પવિત્ર રાખી શકતી હતી. અર્થાત ખલકનંદાની સત્તા એને બિચારીને ખબર જ ન હતી. પોતાના ઉપર થયેલો જુલમ તો તેના અંતઃકરણે ઘણા દિવસથી માફ કર્યો હતો. અધીરી અને ઉકળીને અલગ કિશોરી બોલી, કહો ભાભી, દેવી તો બોલતા નથી, તમારે શું કરવું છે? દેવીનું મન તમારાથી સમજાય એમ ક્યાં નથી. હા, દેવીનું મન તો જાણીએ જ છીએ. તો આ લોકોના હાથમાંથી આને છોડાવીએ અને ઘરબાર વિનાની થઈ છે તેને આપણા ઘરમાં રાખીએ અને આપણી પાસે જમાડીએ તો દેવી રાજી થાય. એને તો સોનાનો સૂરજ ઉગે. સૌભાગ્ય દેવીનું અંતઃકરણ એની પુત્રીએ ખરેખરું ખડું કર્યું. આ શબ્દોથી દેવી પ્રસન્ન વદન બની. કુમુદ, કહો વળી, એમ કર્યો તો શું ખોટું થાય? કુમુદ સુંદરી અલગ કિશોરી ભણી ફરી અને બોલી, બેન, માનું કહ્યું કરવું એ દીકરીનું કામ છે. ના, હું એ નથી સમજતી. જુઓ વળી, તમે એના ભમી વળ્યા. ના ના, એ તો હું સહજ વાત કરું છું. દેવી, મને લાગે છે કે એમને જુદે ઠેકાણે ચોકીમાં રખાવો અને ત્યાં જ ખાવાનો બંદોબસ્ત કરો. પછી પિતાજી આવશે એટલે ઘટતી વ્યવસ્થા કરશે. હા, હવે બરોબર. પિતાને માન આપનારી પુત્રીને આ વાત બાધા વિનાની લાગી.
પતિવ્રતા દેવીને વહુની સલાહ ઘણી ગમી. લોકોને સંતોષ વળ્યો. ખલકનંદા નીચું જોઈ રહી હતી, તેણે ઊંચું ન જોયું. અલગ કિશોરીએ હુકમ કર્યો એટલે રામસેન અને બીજા 2 સિપાહીઓ વચ્ચે રાખી શેઠરાયની દીકરીને થોડેક છેટે એક ખાલી ઘર પડ્યું હતું ત્યાં લઈ ગયા. હો હો કરતા લોકો વેરાઈ ગયા. ખલકનંદાથી જુદા પડતા પડતા અલગ કિશોરી એના સામું જોઈને બોલી, સાંઢ ખલકી, તારા અને અમારા કારભારમાં આટલો ફેર, જા તારું મોં કાળું કર. આટલું બોલી તે કોઈની દરકાર વિના અભિમાન ભરી ઘરમાં સૌથી પહેલી પેઠી, એની પાછળ એની સહિયરો પેઠી. ખલકનંદાને રસોઈ કરી આપવા અને એનું કામ કરવા તથા પુરુષ વર્ગ વચ્ચે એને એકલા ન રહેવું પડે તે માટે પોતાની એક વિશ્વાસુ દાસીને તેની પાસે મોકલવાનું કોમળ સ્વરે વહુને સૂચના કરી. તેનો અમલ થઈ રહેતા સૌભાગ્ય દેવી આંસુ ભરી આંખે સૌની પાછળ બારણા ભણી વળી અને વળતા વળતા કુમુદસુંદરીનો હાથ ઝાલીને બોલી, કુમુદસુંદરી, જોયા વારા ફેરા? શું એના દિવસો હતા ને શું આવ્યા છે? પ્રભુ ઘરે તે ખરું. તમારો તો જન્મ ન હતો તે દિવસની વાત. શી એની જુવાની અને શું એનો દોર હતો. હળવે હળવે સૌ ઘસાઈ ગયું અને આખરે આ વારો આવ્યો. પ્રભુ તું કરે તે ખરું. સાસુના અંતઃકરણ ઉપર આસક્ત થતી કુમુદસુંદરી પ્રસન્ન વિચારમાં પડી. સૌથી છેલ્લી ઘરમાં પેઠી. દાદર પર ચડતા ચડતા પગથિયા ઉપર દોડાદોડીમાં નવીનચંદ્રનો કાગળ ખિસ્સામાંથી પડી ગયો હતો. તે ઉપર કુમુદસુંદરીની નજર પડી અને ઉંચકી લીધો. મેળી ઉપર ચડી તો ખલકનંદાની વાતો થતી હતી અને મા દીકરીમાંથી કોનો વિચાર સારો હતો તે વિશે ચર્ચાતો હતો. એટલામાં બારણે પગરવ સંભળાયો અને બારીએ જુએ છે તો કેટલાક માણસો આવતા જણાયા. શેઠરાયનો અસ્ત સંપૂર્ણ થયો અને બુદ્ધિધનને કારભાર મળ્યો સમજવો જાણી હવે એની પાસે આવવાની જરૂર લાગ્યાથી અમલદાર મંડળ દરબારના સમાચાર સાંભળવા અને નવા કારભારીની સેવામાં ખડું રહેવા જમી કરીને બીજું કામ પડતું મૂકી એને ઘેર આવ્યું અને બારણા આગળ ઊભું રહ્યું. અલગ કિશોરીએ કહ્યું, આ બધા કેમ અત્યારે અહીંયા આવતા હશે? સૌ કઈ કઈ કારણ બતાવવા મંડી ગયા. અંતે વિધુપ્રસાદે કહ્યું, એ તો એ જ ને, કારભારીની તૈનાતમાં રહેવા આવે નહીં તો ક્યાં જાય? હવે કારભારીનું ઘર બદલાયું. વંદેલા બોલી, અલગબેન ઉઠો હવે અહીંયાથી. હવે આ દિવાનખાનાની મેળીમાં બેસવાનું ગયું. હવે તો અમલદારો બેસશે. હવે તો આ કચેરીની મેળી થઈ ગણો. નીચેથી સિપાહીએ બારણું ઉઘાડ્યું અને સૌ સ્ત્રી વર્ગ દિવાનખાનામાંથી બારણું ઉઘાડી નવીનચંદ્રવાળી મેળીમાં ગયો. અમલદારો દાદર ઉપર ભરાયા. સ્ત્રી વર્ગ જતા તેમની પાછળ દયાશંકરે બારણું વાંચ્યું અને વાંચતા વાંચતા ગાયું, ભલે પધાર્યા લક્ષ્મીબાઈ, સગા સંબંધી આવે થાય. કોઈ કહે મારે મોળાય ભાઈ, કોઈ કહે મારે માસ્યાય ભાઈ. વિધુપ્રસાદ તે સાંભળીને હસ્યો અને સૌ અમલદારોને સત્કાર દેવા દાદર ભણી ચાલ્યા. અમલદાર સંઘના કડકડ થતા ઇસ્ત્રીવાળા અંગરખા ચમચમ થતા અને પગેથી નીકળતા જમીન પર ઘસાઈ શબ્દ કરતા અનેક જોડા, ગુપચુપ થતી વાતો, ઘડીભર સંભળાતું બુદ્ધિધરનું નામ અને એ પાછળની પ્રત્યેય પેઠે લગાડાતો ભાઈ શબ્દ. આ સર્વ વસ્તુ માંડવ આગળના ખંડમાં હિંચકા ઉપર બેઠેલી સૌભાગ્ય દેવીના સરવા થતા કાનના દ્વાર ઉપર ઉપરા ઉપરે ધકેલા મારવા લાગી. ચરસીના સમયમાં સર્વ અમલદારોની પાછળ ભલું થયું હોત તો જોડા આગળ એકલો અપ્રસિદ્ધ બેસનાર, તિરસ્કારને પાત્ર થનાર અનાથ વિધવાનો ગરીબ દીકરો. બુદ્ધિધન ગરીબ ઘરમાં રહેનાર માતૃશ્રી પાસે શેઠરાયની ઘેરેથી આવી મોટી અભિમાની ઘરની વાતો રંગ મોએ કહેતો અને માતૃશ્રીની પાસે બેઠી બેઠી છાનીમાની પોતે સાંભળતી. તે પ્રસંગ દેવીના મન આગળ ઉભો થયો. તેમની સાથે નવા પ્રસંગને સરખાવતી, જૂની અવસ્થાની અવગણના કર્યા વિના નવી અવસ્થાના ધ્વનિને પ્રધાન પત્ની બનતી રંગ અબળા આનંદના આંસુ વડે એકલી બેઠી બેઠી સત્કાર આપવા લાગી. સ્વામીની ઉચ્ચ પદવી દ્રષ્ટિ આગળ મૂર્તિમાન થતી જોઈ કોમળ કલ્પનાવાળીના રૂમે રૂમ ઊભા થયા. અચિંત્યા સુખની શીતળતાથી શરીરને ચમક થતી હોય તેમ કંપારી ચમકાવા લાગી. અમલદારોના ઓઠ ઉપર પોતાના પતિનું જ નામ સાંભળી અમૃત સરોવરમાં નાતી હોય તેમ દેવી આનંદ પ્રફુલ્લ બની. આજ ઘેરે આવશે ત્યારે કારભારી બનેલા સ્વામીનાથના મોં ઉપર કેટલી મોટા ભાવશે, તે કેવા દેખાશે? મારી સાથે તો હતા એવા ને એવા જ રહેશે. એવા એવા વિચારોથી એની સ્નિગ્ધ ભીની આંખો આતુર બની ઉઘાડા આઘા દ્વાર ઉપર જ ઠરી. મેઘના એકઠા કરેલા મોલ પ્રફુલ્લ વૃક્ષ ઉપર બેસી નાચે અને ટહુકા કરે તેમ સંપત્તિના વરસાદે એકઠા કરેલા અમલદારો જ્યારે બુદ્ધિધનની મેળીમાં
ખુશામત ભરેલા ગપાટા મારતા હતા, ત્યારે તેના દુઃખના દિવસોમાં ઠેઠ સુધી સહચારણી થયેલી રંગ અવસ્થાની ભાગ્યણ આજે પણ એકાંતમાં એકલી પતિના સુખથી અતુલ સુખી બની હતી. સૌભાગ્ય દેવી પતિના સંપૂર્ણ સૌભાગ્ય ચંદ્રની ચંદ્રિકામાં રસભેર નાતી હતી. ઘડી બે ઘડી એમ થઈ એટલામાં બુદ્ધિધન દ્વારમાં આવ્યું. શોધમાં ફરતી તેની આંખોએ દેવીની આંખ શોધી કાઢી. તેની સાથે તારા મૈત્ર રચ્યું, વિકાસ પામી શુભ વર્તમાન સૂચવ્યું અને સંગીતને તાલ દેવા ઓઠ ઉપર સ્મિત ચમકવા લાગ્યું. પાછળ આવનાર પરિવાર સાથે તે દાદરા ઉપર ચડ્યો અને પ્રફુલ્લ અને પ્રસન્ન બનેલી સૌભાગ્ય દેવી ભોજન ખંડ ભણી ચાલી. ત્યાં તેની પુત્રી પાટ ઉપર કચેરી ભરી બેઠી હતી. એ કચેરીમાં આજ રોજના કરતા વધારે સ્ત્રીઓ ભરાઈ હતી અને અલગ કિશોરીની ધમક, તડાકા અને દોર કંઈક જુદા જ હતા. એ કચેરીમાં કુમુદ સુંદરી ન હતી. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.